નમસ્કાર મિત્રો, હું છું ધનજીભાઈ ગઢિયા, કવિ મુરલી અને આંતરરાષ્ટ્રીય સંગીતકાર જૂનાગઢ ગુજરાતથી. આજની શબ્દોની સરિતામાં મારી નવી લખેલી 2 ગુજરાતી કાવ્યરચનાઓ લઈને તેનો પાઠ કરવા માટે ઉપસ્થિત થયો છું. તો મિત્રો, આ કાવ્યરચનાનું રચનાન કરવા માટે આપ સૌ સાહિત્ય પ્રેમીઓનું આજની શબ્દોની સરિતામાં હું હાર્દિક સ્વાગત કરું છું. હવે મિત્રો, આજની પ્રથમ કાવ્યરચનાનું ટાઇટલ છે અશક્ય. હું આ કાવ્યરચનાના શબ્દ આપને સમક્ષ પ્રસ્તુત કરું છું. આપ તેને પ્રેમથી સાંભળો. નથી લગાવી શકતો આરોપ હું તેની પ્રેમ ભરી નજર પર. નથી લગાવી શકતો આરોપ હું તેની પ્રેમ ભરી નજર પર. નજરથી નજર મળી ગઈ તો નજરનો જામ છલકાઈ ગયો. નજરથી નજર મળી ગઈ તો નજરનો જામ છલકાઈ ગયો. નથી લગાવી શકતો આરોપ હું તેના ખૂબ સુંદર ચહેરા પર. નથી લગાવી શકતો આરોપ હું તેના સુંદર ચહેરા પર. ચહેરાને મેં જોયો તો હું મધુકર બની ગણગણાટ કરી ગયો. ચહેરાને મેં જોયો તો હું મધુકર બની ગણગણાટ કરી ગયો. નથી લગાવી શકતો આરોપ હું તેના હૃદયની ધડકન પર. નથી લગાવી શકતો આરોપ હું તેના હૃદયની ધડકન પર. તેની ધડકન સાંભળી તો હું ધડકન સાથે તાલ મેળવી ગયો. તેની ધડકન સાંભળી તો હું ધડકન સાથે તાલ મેળવી ગયો. નથી લગાવી શકતો આરોપ હું તેના નિખરતા યૌવન પર. નથી લગાવી શકતો આરોપ હું તેના નિખરતા યૌવન પર. તેના યૌવનનો જાદુ ચાલ્યો તો હું ભાન શાન ભૂલી ગયો. તેના યૌવનનો જાદુ ચાલ્યો તો હું ભાન શાન ભૂલી ગયો. નથી લગાવી શકતો આરોપ હું તેના અધરોના શબ્દો પર. નથી લગાવી શકતો આરોપ હું તેના અધરોના શબ્દો પર. તેના મધુર શબ્દ સાંભળ્યા તો હું પ્રેમનો શાયર બની ગયો. તેના મધુર શબ્દો સાંભળ્યા તો હું પ્રેમનો શાયર બની ગયો. નથી લગાવી શકતો આરોપ મુરલી તેની બેવફાઈ પર. નથી લગાવી શકતો આરોપ મુરલી તેની બેવફાઈ પર. તેને થાણેદારના વેશમાં જોઈને હું થાણામાં જ પડી ગયો. તેને થાણેદારના વેશમાં જોઈને હું થાણામાં જ પડી ગયો. તેને થાણેદારના વેશમાં જોઈને હું થાણામાં જ પડી ગયો. તો મિત્રો, આ મારી પ્રથમ કાવ્યરચના હતી. હવે હું આપની સમક્ષ મારી બીજી કાવ્યરચના પ્રસ્તુત કરું છું, જેનું ટાઇટલ છે ગઝલ ગાયા કરું છું. તો આવો મિત્રો, આ કાવ્યરચનાના શબ્દો આપની સમક્ષ પ્રસ્તુત કરું. આપ તેને પ્રેમથી સાંભળો. તારા નયનોના આયનામાં તસવીર મારી જ છે. તારા નયનોના આયનામાં તસવીર મારી જ છે. તું જેમ મને કહે છે એ હું મારી કલમથી લખું છું. તું જેમ મને કહે છે એ હું મારી કલમથી લખું છું. તારા અધરોમાંથી સરકતા શબ્દો મારા જ છે. તારા અધરોમાંથી સરકતા શબ્દો મારા જ છે. તે જેમ વહે છે તેમ હું ગઝલની રચના કરું છું. તે જેમ વહે છે તેમ હું ગઝલની રચના કરું છું. તારા કોમળ દિલમાં હંમેશા ધડકન મારી જ છે. તારા કોમળ દિલમાં હંમેશા ધડકન મારી જ છે. તે જેમ કહે છે તેમ હું ધડકનનો તાલ મેળવું છું. તે જેમ કહે છે તેમ હું ધડકનનો તાલ મેળવું છું. તારા વહેતા શ્વાસમાં પ્રેમની સરગમ મારી જ છે. તારા વહેતા શ્વાસમાં પ્રેમની સરગમ મારી જ છે. તે જેમ રેલાય છે તેમ હું ગઝલનું સ્વરાંકન કરું છું. તે જેમ રેલાય છે તેમ હું ગઝલનું સ્વરાંકન કરું છું. તારે રોમે રોમમાં લહેરાતો પ્રેમનો રાગ મારો જ છે. તારા રોમે રોમમાં લહેરાતો પ્રેમનો રાગ મારો જ છે. મુરલી, તે જ રાગમાં તારી ગઝલ હું ગાયા કરું છું. મુરલી, તે જ રાગમાં તારી ગઝલ હું ગાયા જ કરું છું.
મુરલી તેજ રાગમાં તારી ગઝલ હું ગાયા કરું છું. તો મિત્રો, આપ સૌએ આ મારી બંને કાવ્ય રચનાઓ સાંભળી, જેના શબ્દ આપ સૌને જરૂર પસંદ આવ્યા હશે. મારી તમામ કાવ્ય રચનાના વિડીયો બનાવીને મેં મારી યુટ્યુબની ચેનલ શબ્દોની સરિતા, હિન્દીમાં કહીશું શબ્દો કી સરિતા, આ ચેનલમાં તમામ વિડીયો અપલોડ કરેલા છે. અને કાવ્યના શબ્દો પણ યુટ્યુબના વિશેષણના કોલમમાં મેં પેસ્ટ કરેલા છે. તો આપ જરૂરથી મારી કાવ્ય રચનાના વિડીયો સાંભળો, જુઓ, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. બીજું જણાવવાનું તો મિત્રો, મારી લાઈવ કાવ્ય રચનાની સ્પીચ દરમિયાન બેકગ્રાઉન્ડમાં જે કીબોર્ડનું સંગીત વાગી રહ્યું છે તે કીબોર્ડનું સંગીત મારું જ વગાડેલું છે અને બાંસુરી વાદનની મારી ચેનલ યુટ્યુબમાં છે, જેનું નામ છે મેજિક ઓફ ફ્લૂટ ઇન્ટુ બ્રેકેટ ધનજીભાઈ ગઢિયા. આ ચેનલમાં મેં ઇન્ડિયન ક્લાસિકલ અને લાઇટ ક્લાસિકલ રાગ રાગિનીઓની ધૂનો બનાવી, તેને બાથરૂમમાં વગાડી, તેના વિડીયો બનાવી 125 વિડીયો આ ચેનલમાં અપલોડ કરેલા છે. તો જરૂરથી આ 125 વિડીયો સાંભળો, આપના મિત્ર મંડળ અને ગ્રુપમાં શેર કરો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, તેને ખૂબ જ કોમેન્ટ આપો અને વધુમાં વધુ લાઈક આપો. તો મિત્રો, આજની શબ્દોની સરિતામાં આપ સૌએ મારી બંને કાવ્ય રચનાઓ પ્રેમથી સાંભળી, તે બદલ હું આપ સૌનો હૃદયપૂર્વક આભાર માનું છું. આપ સૌને મારા ગુડ ઇવનિંગ, ગુડ બાય અને જય શ્રી કૃષ્ણ.